ગોગા મહારાજના પ્રસંગમાંથી દ્વિતીય દિવસે ભવ્ય રમેલ ને સવારે નીકળી શોભાયાત્રા અને આપણે એ દિવસે એક સાથે કેટલા બધા સિંગરને મળ્યા. જય દ્વારકાધીશ બધા મિત્રોને. મસ્ત મજાના રેડી થઈને આપણે નીકળી ગયા હવન તરફ. બપોર પહેલે ગણેશ ભગવાન અને કુળદેવીની પૂજા કરવાની હતી ને બપોર પછી થવાનું તો હવન પ્રારંભ. દ્વિતીય દિવસે હવનની અંદર આપણને પણ સારામાં સારો આરતીનો લાભ મળી ગયો ને પછી આપણે નીકળી ગયા ખુશીબેનના ઘરે. ખુશીબેને આપણું મસ્ત મજાનું સન્માન કર્યું ને આપણા માટે ગાઈ નાખી એક ફરમાઈશ જે આગલા વિડીયોમાં આવી જશે. રાત્રે પછી આપણે નીકળી ગયા ગોગા મહારાજની પ્રસાદ લેવા ને પ્રસાદ લઈને પછી આપણે જવાનું હતું રમેલની અંદર. પ્રસાદ લઈને આપણે નીકળી ગયા રમેલમાં પહોંચ્યા હતા ગોગા મહારાજના ભુવાજીની થઈ હતી એન્ટ્રી. રમેલની અંદર આપણે 4:30 વાગ્યા સુધી રોકાણા ને આ બધું જોઈને અંદરથી ખૂબ આનંદ મળે. બીજા દિવસની સવાર પડી ગઈ ને આજે હતી સવારમાં શોભાયાત્રા ને સાંજે હતી પૂર્ણાહુતિ. શોભાયાત્રાની તૈયારી ધામધૂમથી ચાલુ હતી ને થોડી વારમાં થઈ ગઈ શોભાયાત્રા ચાલુ, જેમાં આપણે પણ રાસ ગરબાનો થોડોક લાભ લઈ લીધો. શોભાયાત્રાની અંદર આપણને એટલી મોજ આવી કે તમને જોઈને જ ખબર પડી જશે. અને આ બધો માહોલ જોઈને ભગવાન ભુવાજી બહુ હરખાતા હતા. પૂર્ણાહુતિના દિવસે આજે પાછો આપણે પૂજામાં થોડોક લાભ લઈ લીધો ને સાંજે આવી ગયા જગતગુરુ શ્રી કળીરામ બાપુ. છેલ્લા દિવસે હતા દાંડિયા રાસ ને આપણે મળી લીધું મેક્ષભાઈ આહિરને. સિંગરમાં હતા બાબુભાઈ આહિર, જિજ્ઞાસાબેન રબારી, પંકજભાઈ મિસ્ત્રી અને છેલ્લે આપણા ફેવરેટ રાજન કાપરા. અને આટલા બધા સિંગરો અને રાસ ગરબા ગાતા હોય તો એકાદું રાઉન્ડ તો લેવું જ પડે. અને છેલ્લે આપણે રાજનભાઈ કાપરાને મળ્યા ને અતિ આનંદ આવ્યો. ભગવાન ભુવાજી દ્વારા આપણું મસ્ત મજાનું સન્માન કરવામાં આવ્યું ને આવા વ્લોગ જોવા માટે તમારા ભાઈને કરી નાખો ફોલો.